વાગરા તાલુકાના પિસાદ ગામે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હોવાનો ઘટના સામે આવી છે। ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે। પ્રાપ્ત વિગતો મુજબ પિસાદ ગામના પંચાયત ફળિયામાં રહેતા સૂર્યવર્ધન ઉર્ફે સુરેશ છગનભાઈ મકવાણા અને કમલેશ રમણભાઈ મકવાણા વચ્ચે ગત 10 માર્ચની રાત્રે મહાદેવ મંદિર નજીક શાબ્દિક તકરાર થઈ હતી। ગાડાગાડી વચ્ચે ઉગ્ર બનેલી આ બોલાચાલીમાં કમલેશ મકવાણાએ નીચે પડેલી ઈંટ ઉઠાવી સૂર્યવર્ધનના માથાના ભાગે એક પછી એક ઘા ઝીંકતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો। ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં વાગરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને કબજે લઈ વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી ડીવાયએસપી પીએલ ચૌધરી પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। આ બનાવ અંગે મૃતકના પિતા છગનભાઈ અંબાલાલ મકવાણાની ફરિયાદના આધારે પોલીસે આરોપી કમલેશ મકવાણા વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ગોહિલ દ્વારા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે વાગરા પંથકમાં ટૂંકા ગાળામાં હત્યાના એક પછી એક બનાવો સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।